લગન છે, આપણી જ બહેનના ઘરે લગન છે કે આપણા જ મામા માસીના ઘરે લગન છે, તો આપણી ફરજ બને કે ત્યાં જાઓ. તમે કઈ વાંધો નહીં, પણ જે તમે આ ટીમલી નાચતી વખતે જે ધતિંગ કરો છો અને જે પીને ઝઘડો કરો છો, ઝઘડો કરીને મારામારી કરો છો, અને બે ગામમાંથી તો આ જોહાર સાથી મિત્રો. આદિવાસી ક્ષેત્રોમાં હવે લગ્નોની સિઝન ચાલુ થઈ ગઈ છે. આદિવાસી ગામની અંદર હોળી પછી લગ્નો થતા હોય છે, પણ અમુક કારણોસર લોકો હોળી પહેલા બી લગ્નો કરવા લાગ્યા છે. એટલે 15-20 દિવસથી ઇન્વિટેશન હોય તો લગ્નોમાં ગામે ગામે જઈએ છીએ અને જોઈએ છે. પણ જમાનો બહુ બદલાઈ ગયો છે, આજની જનરેશન બહુ બદલાઈ ગઈ છે. આજનું યુથ માટે હું કંઈક વાત લઈને આવ્યો છું કે 15થી જે 22 વર્ષના છોકરા છે, જે 9માંથી 10માં 11માં 12માં ભણતા હોય, એવા છોકરાઓ બહુ અલગ ટાઈપ્સના રવાડે ચડી ગયા છે. કારણ કે હું 15-20 લગ્નો એટેન્ડ કર્યા, એમાં 2 થી 3, 4, 5 લગ્નો એવા રહ્યા જ્યાં લોકો મતલબ અલગ જ ટાઈપ્સનું ક્રેઝ આવી ગયું છે. તો આજના યુવાનોને એક મારી ખાસ નમ્ર વિનંતી છે અને એક અપીલ છે, અને હું હાથ જોડીને તમને કહેવા માંગુ છું. કોઈ ગરીબ માણસના ઘરે ગામડામાં લગ્ન હોય, પહેલું લગ્ન હોય એટલે આજુબાજુના છોકરા કે લોકો જોડાય, લગ્નમાં આવે, કઈ વાંધો નહીં, નાચી કૂદીને જમીન જતા રહે એનો બી કોઈ વાંધો નહીં. પણ અમુક લોકો એવા છે, અમુક છોકરાઓ એવા ચડી ગયા છે જે નશો કરીને, નાની ઉંમરમાં નશો કરે છે, દારૂ પીવે છે, દારૂ પીને ગમે તેમ ટીમલી નાચે છે, ગમે તેમ ત્યાં ધતિંગો કરતા હોય છે. તો આ મારી નજરે આંખે જોયું છે. તો મારા ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કે આ એક આપણા જ ભાઈના ઘરે લગ્ન છે, આપણી જ બહેનના ઘરે લગ્ન છે કે આપણા જ મામા માસીના ઘરે લગ્ન છે, તો આપણી ફરજ બને કે ત્યાં જાઓ. તમે કઈ વાંધો નહીં, પણ જે તમે આ ટીમલી નાચતી વખતે જે ધતિંગ કરો છો અને જે પીને ઝઘડો કરો છો, ઝઘડો કરીને મારામારી કરો છો, અને બે ગામમાંથી તો આ એમપી બોર્ડરના 2 ગામોમાંથી, ગુજરાતના ગામોમાંથી એવી ફરિયાદ આવી કે તમે કિચનમાં 3 વાગે જઈને જમવાનું માંગો છો, તઈ દાળના કે ભાતના જે તપેલા હોય છે એની અંદર તમે ખાવાનું બગાડો છો. આવી બધી ફરિયાદો આવી છે. તો મારી આજની યુથને આ કહેવું છે કે તમે જે 15 થી 22 વર્ષના છોકરાઓ છે, જે હમણાં ભણવાનો સમય છે, તમારી કરિયર સેટ કરવાનો સમય છે, તો તમે આ સમયે જે ઊંડા રવાડે ચડી ગયા છે, જે તમે ગમે તે રીતે આપણી બહેન દીકરીઓ લગ્નમાં આવ્યા હોય એમના જોડે ગમે તે રીતે વ્યવહાર કરવો, કે ગમે તે વડીલો કે તમને ગામના આગેવાનો કે કોઈ લોકો સમજાવે એને તમારે સામેથી બોલવાનું, તમે એને ઉઠી પડો છો, તો આ વસ્તુ તમે ગલત કરી રહ્યા છો. આગળ જતાં તમને જિંદગીમાં બહુ પસ્તાવો પડશે. અમે જ્યારે આ ઉંમરમાંથી નીકળ્યા ત્યારે આટલું બધું નહોતું, પણ જ્યારે સમય બદલાયો ત્યારે આદિવાસી સમુદાયને એજ્યુકેશન, શિક્ષણ કે રોજગાર પર બદલાવવું હતું, નહીં કે ગાડીઓ પર શોખ કરવા કે ગમે એવી મમ્મી પપ્પા જોડે જીદ કરીને ગાડી મંગાવવાની, લગ્નોમાં ડીજે મંગાવવાનું, ખોટા ખર્ચા કરાવવાના, આવો રવાડો નહોતો. તો આ 15 વર્ષની અંદર કે જે 20 વર્ષનું અંદરનું યુથ છે, જે 11 થી 22 વર્ષ કે કોલેજના ફર્સ્ટ સેકન્ડ યર વાળા, તો આ ઉંમરના છોકરાને હું ખાસ કહેવા માંગુ છું વિડીયોના મારફતથી કે તમે હમણાં લગ્નોની અંદર ગમે તેમ ગાડીઓ લઈને જાઓ છો, રાતે ગમે તેમ ધતિંગ કરો છો, ગમે તેમ કોઈનો લગ્ન પ્રસંગ બગાડો છો, તો ખરેખર આ વસ્તુ નહીં હોવું જોઈએ. અને જો તમને એના પછી બી એક વસ્તુ કરાવો, ચાલો આ તો આપણા સમાજના લગ્ન હોય એટલે કોઈ મોટો ઇસ્યુ નહીં ઊભો થાય. કાલ કરીને જો મોટો ઇસ્યુ ઊભો થશે, કોઈ મારામારી કરશે કે નશા જેવા પદાર્થમાં બગડાશે, તો પોલીસ સ્ટેશન સુધી વાત પહોંચશે, પોલીસ કાર્યવાહી કરશે કાયદેસરની, FIR તમારા પર થશે, તો તમારું શિક્ષણ બગડશે, તમારું કરિયર બગડશે, તમારું ભણતર બગડશે. નાની મોટી ધારા લાગી તો ખરી, પણ કોઈ મારપીટમાં કે કોઈ દારૂના વ્યસનમાં તમે કેસ મોટા બની જશે, તો આવનાર સમયની અંદરથી ક્યારે તમારે ગવર્મેન્ટ જોબ કરવી હોય, ક્યારે કોઈ બિઝનેસ માટે, કોઈ સારા કામ માટે વિદેશ જવાનું હોય, તો તમને પાસપોર્ટ વેરિફિકેશન માટે કે તમારે વિઝા પાસપોર્ટનું પરમિશન માટે આ બધા કેસીસ તમને ઇસ્યુ ઊભું કરશે. તો ખાસ કરીને જે નશાના ગમે તે રીતના લોકો નશો કરી રહ્યા છે, નાની ઉંમરમાં બિયરો પીવે છે, દારૂ પીવે છે, પટરિયા પીવે છે, એ ખાસ નમ્ર વિનંતી છે યુવાનોને કે આ તમે બંધ કરો અને સારું એવું કરિયર કરો, તમે સારું ભણો, સારું ઘણો ધંધો કરો, આગળ વધો, તમારા મમ્મી પપ્પાનું, તમારા ગામનું, ફળિયાનું નામ રોશન કરો, નહીં કે ડીજેની અંદર કે બેન્ડની અંદર નાચી કૂદીને તમે તમારું કરિયર બગાડી રહ્યા છો. હમણાં તમે આ 2 થી 5 વર્ષ તમારા જોડે સમય છે, 10મું અને 12મું પાસ કરશો, કોલેજ પાસ કરશો એટલે તમે સારા એવા જગ્યા પર જઈ શકશો, સારી નોકરી મળશો, કે સારી કંપનીમાં જશો, કંઈ બી કરશો તો તમને સારી ઘરની છોકરી મળશે, લોકો તમને છોકરી આપવા તૈયાર રહેશે. પણ તમે નાની ઉંમરની અંદર કશું કર્યા નહીં હોય, કોઈ કામ ધંધો નહીં, કોઈ તમે શિક્ષણ નહીં લીધું હોય, આવી રીતે ડીજેમાં નાચવા કૂદવામાં, આવી ધતિંગો કરવામાં જતા રહેશો. આ સમાજની અંદર પહેલા જે નવા લગ્નો થઈ રહ્યા છે જાન્યુઆરીની અંદર, એમાંથી આ વસ્તુ ઇન્વિટેશન નહીં આપી હોય તે બી તમે દોડીને જાઓ છો, એનો બી કોઈ વાંધો નહીં. પણ ત્યાં જઈને તમે ગમે એ ધતિંગ કરો છો, ગમે એ કૂદો છો, ગમે રીતે લોકોને હેરાન કરો છો, રસોડા સુધી પહોંચીને આટલી બધી તમે તકલીફ ઊભી કરો છો, આ વસ્તુ ગલત થઈ રહ્યું છે. આગળ જતા જો તમે ના સુધરશો તો તમે તમારા ગામની અંદર તમારા ઘરે જ આવો કાર્યક્રમ હશે અને બીજા 5 નમૂના આવીને આવું કરશે તો તમને કેવું લાગશે?
તો ગમે તે રીતે પૈસા હપાડીને પૈસા ભેગા કરીને આ લોકો લગ્ન કરી રહ્યા હોય છે. તો ત્યાં જઈને હું હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું આજની યુથને કે આવી ધતિંગ ને આવા નાટકો ના કરશો. અને આજુબાજુ બી યુવાનો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલને તમે સમજાવો કે પીવાનું તમે આવું કરો છો, આ બધું ગલત વસ્તુ છે. અને બીજી વસ્તુ, આની જિમ્મેદારી ખાસ મા બાપની રહેશે. તમે તમારા બાળકને સંભાળી નહીં શકતા, તમે તમારા છોકરા છોકરીને કંટ્રોલ નહીં કરી શકતા, તો પછી તમારી સૌથી મોટી ભૂલ છે, તમારી સૌથી મોટી નિષ્કાળજી છે. અને બીજું વસ્તુ, તમે શિક્ષણ પૂરેપૂરું નહીં લેતા, બાળકો નાની ઉંમરમાં લવ મેરેજની અંદર, લવ અફેરની અંદર તમે છોકરી લઈને ભાગી જાઓ છો. જ્યારે પંચ બેહવાનું આવે છે ત્યારે કાયદાનો નિકાલ થાય છે. જ્યારે પંચ નહીં બેસતી ને જ્યારે આ પ્રશ્ન પોલીસ સ્ટેશન જતો રહી છે ત્યારે છોકરી તમારા એગેન્સ્ટમાં કહે છે કે સાહેબ મને જબરજસ્તી લઈ ગયા હતા, કે સાહેબ મારે નતું મેરેજ કરવું. તો તમારા જેવા અંદર બળાત્કાર કે પોસ્કો જેવા ગુનામાં તમારે 10-10 વર્ષની, 8-8 વર્ષની, 3-3 વર્ષથી જેલ ભોગવી રહ્યા છે. છોટાઉદેપુરની અંદર 102 કે 105 કેદીમાંથી 60 થી 70 કેદી એવા છે જે બળાત્કાર કે પોસ્કો જેવા કેસમાં પોતાનું જીવન ગુજારી રહ્યા છે. તો તમારે જો જેલમાં જવું હોય અને આવા કૃત્ય કરવું હોય તો આનાથી સાચવજો. તમે 18 વર્ષના થાવ, 21 વર્ષના થાવ, છોકરીની બી 18-21 વર્ષની ઉંમર થાય, તમે બંને હાથે જાતે કમાતા હોય, જાતે નોકરી ધંધો કરતા હોય તો લગ્નની અફેર કે નાહવાનું ને એવું કરજો. નાની ઉંમરમાં તમે ફોન કરીને છોકરી જોડે વાત કરતા હોય અને પછી પકડાશો, પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે અને તમારું નામ આવશે તો તમને બળાત્કાર કે પોસ્કો જેવા કેસમાં ફસાઈ જશો તમે લોકો. એટલે નાની ઉંમરમાં આ કામ ના કરો. 15 થી 22 વર્ષના છોકરાને ખાસ કહું છું, આ વિડીયો વધારે શેર કરો અને આપણા ભાઈ કે આપણા કોઈ છોકરાનું કરિયર ના બગડે, કોઈ ની જેવા ગુનામાં ના સંડોળાય અને પોતાનું નામ ના બગાડે, એના માટે હું આ વિડીયોઝ બનાવ્યો છું. અને બીજી વસ્તુ એ કહું છું કે તમે બાઇકો લઈને, ધતિંગો કરીને, બૂમો પાડીને, દારૂ પીને જે નાચશો, ધતિંગ કરશો, એ કઈ તમારું સમાજમાં એનું સારું વસ્તુ નહીં લોકો સારી રીતે દેખવાના. બરાબર છે? ફળિયાવાળા, ગામવાળા કે કોઈ સગા સંબંધી દેખશે એટલે તમારું આબરૂ જશે. ફલાણાનો છોરો આવી ધતિંગ કરતેલો છે, આવો છે, સોર છે, ઠીકણું છે કરીને તમને લાડી બી નહીં જડે. એટલે મેં શુદ્ધ ભાષામાં સમજાવું છું. તમારે લાડી હોદવા બી બહુ ફાફા પડી રહ્યું છે. આપણા જોડે જેબમાં હોય નહીં, લોન કરીને ગાડીને આઈફોન લાવીને આપણે મોટા નહીં થઈ જવાના. આપણે જાતે કમાઈને મહેનત કરવાની છે. દેખામદેખીનો જમાનોમાં નથી. દેખામદેખીનો જમાનો 5 વર્ષ સુધી ચાલે છે, 50 વર્ષ સુધી નહીં. તો તમે 15 થી 21 વર્ષના ખાસ યુવાનો સાંભળો. અને 15 થી તમારું 25 વર્ષની ઉંમર છે, તમારું કરિયર સેટ કરવાની, નોકરી સેટ કરવાની ઉંમર છે. અહીંયા ધતિંગ કરશો, અહીંયા રખડશો, અહીંયા તમે જિંદગી પર કે પોતાના કરિયર પર ધ્યાન નહીં આપો તો બીજા તમારે 50 વરે મુંડે પોટલું અને બિસ્તરી અને કડિયા કામને મજૂરી કરવાના દાડા આવશે. એટલે 15 થી 25 વર્ષના છોકરા તમારું કરિયર પાછળ ધ્યાન આપો. પછી આખી જિંદગી ડીજે મેં કૂદવાનું છે, આખી જિંદગી ફોટા પડાવવાનું છે, આખી જિંદગી બધું કરવાનું છે. પણ આ ધતિંગ તમને આગળ જતા બહુ નડવાની છે. તો ખાસ કરીને મને ઘણા બધા વાલીઓના જે લગ્ન થયા, જે બેન દીકરીઓના લગ્ન થયા, આપણા ભાઈઓના લગ્ન થયા, એમના પપ્પાના ફોન આવ્યા હતા કે ઘનુભાઈ તમે આ રીતનો એક વિડીયો બનાવો અને આજનું યુથ કંટ્રોલ થાય એના માટેની પ્રોસેસ કરો. તો સમાજની અંદર જે લગ્નોની અંદર જે આ દૂષણો પેદા થયા છે, ગમે રીતે ટીમલી નાચે, ગમે એને હેરાન કરે છે, ગમે એમ દારૂ પીને લોકોને પરેશાન કરે છે, તો આવા લોકોને ખાસ મારી નમ્ર વિનંતી છે કે તમે લગ્ન દેખવા જાઓ, કોઈ વાંધો નહીં. તમે ટીમલી નાચો, કોઈ વાંધો નહીં. તમે જમવાનું રસોડું જમીન આવો, કોઈ વાંધો નહીં. પણ સમાજની અંદર જે આ લગ્નોમાં ધતિંગ કરી રહ્યા છે એવા લોકો ખાસ સાચવજો. અને આજ કરીને 15 થી 22 વર્ષના યુવાનો માટે ખાસ વિડીયો બનાવું છું. તો ખાસ કરીને લગ્નોમાં જાઓ તો શાંતિથી જઈને આવો, પણ આવી ધતન નહીં કરો. અને વિડીયો વધારે શેર કરો. આપણા કોઈ ભાઈ કે બેન કે આપણા છોકરાઓનું કરિયર ના બગડે એને સંબોધ, એને ધ્યાનમાં રાખીને આવું વિડીયો. જોહાર, જય હિન્દ.